નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। દક્ષિણ ગુજરાતના શિવ ભક્તોના આસ્થાનું કેન્દ્ર બનેલું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંદઈ ગામેથી પસાર થતી ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી 25 ફેબ્રુઆરીથી 3 દિવસો સુધીનો મહાશિવરાત્રી મેળા માટે જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે। પ્રથમ દિવસે મહાશિવરાત્રી હોય રાત્રે ઘીના કમળ શ્રી તીર્થ ગુપ્તેશ્વરજીને અર્પણ કરવામાં આવશે। મહાઆરતી ભજન સંધ્યા પણ થશે, જેમાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શન, ઔરંગા કુંડ નદીમાં કુંભ સ્નાનનો લહાવો અને મેળામાં વિવિધ ચકડોળો, મોતનો કૂવો વગેરેનો આનંદ માણશે। મુખ્ય આકર્ષણ વિવિધ ઊંચાઈની વાળી ચકડોળો રાઇડરો લગાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। ત્યારે આગામી 3 દિવસ મહાશિવરાત્રી મેળામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડશે, જેના ભાગરૂપે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી દ્વારા ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। નમસ્તે મિત્રો, હું રાહુલ પવાર બલદેવ એમ્યુઝમેન્ટ પાર્ક તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ પર ખેરગામ તાલુકો નાદઈ ગામ ખાતે મનોરંજન અને આસ્થાથી ભરપૂર ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં તમારા સહપરિવાર સાથે આવીને વિવિધ રાઇડ્સનો આનંદ લઈ શકો છો, સ્વાદિષ્ટ ફાસ્ટફૂડની મજા માણી શકો છો, શોપિંગ કરી શકો છો અને સાથે મહાદેવની ભક્તિમાં લીન થઈ આ પવિત્ર પર્વની શોભા વધારી શકો છો। આવીને આ ભવ્ય મેળાને ધન્ય બનાવો। હર હર મહાદેવ। મારું નામ અમૃતભાઈ ગોવિંદભાઈ પટેલ, હું અહીં ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી છું। હવે અહીં આપણા દર વર્ષની જેમ પ્રતિવર્ષની જેમ અહીં આપણે મહાવત તેરસ મહાશિવરાત્રિ આવે છે। જે કે મહાશિવરાત્રિ દર મહિનાની શુદ્ધ તેરસનો હોય છે, પરંતુ આ શિવરાત્રિ કંઈક અનોખી છે અને એનું મહત્ત્વ પણ ખૂબ અનેરું છે। એટલે આ વર્ષે પણ મહાવત તેરસ એટલે તારીખ 26, 27 અને 28 બુધ, ગુરુ અને શુક્રવારે 3 દિવસનો મેળો અહીં યોજાનાર છે। પરંતુ અહીં જે મેળો છે આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ઇમ્પોર્ટન્સ એટલા માટે કે આ મેળો આદિવાસી વિસ્તારમાં અને વલસાડ અને નવસારી જિલ્લાની હદ ઉપર આવેલી ઔરંગા નદી કિનારે આ મેળો ભરવાનાર છે। હવે આ મેળાનું મહત્ત્વ એટલું છે કે અહીં સ્વયંભૂ આ શિવલિંગ સને 1911ની અંદર આ મંદિરની સ્થાપના થયેલી અને સન 1912થી અહીં એક નાનો મેળો નહીં પરંતુ એક હટવાડો કહીએ એ ટાઈપના મેળાની શરૂઆત થયેલી। આજે આ મેળાને લગભગ 113 વર્ષથી દર વર્ષે આ મેળો સતત ચાલુ રહે છે। શરૂઆતમાં ખાલી 1-2 દુકાનથી શરૂ થયેલો મેળો આજે ખૂબ જ ભયંકર સ્વરૂપ કહીએ તો કંઈ ખોટું નથી અને એ પણ લગભગ 1.5 થી 2 કિલોમીટરના એરિયામાં આ સમગ્ર મેળો ભરાય છે। હજુ 4-5 દિવસ બાકી હોવા છતાં અત્રે અહીં નાની મોટી દુકાનો, ચકડોળ તથા બીજા અમુક દુકાનો અહીં ગોઠવવાની તડામાર તૈયારી ચાલુ થઈ રહી છે અને 2-4 દિવસ આખો સંપૂર્ણ મેળો અહીં ભરાશે। હવે આ મેળાની ઇમ્પોર્ટન્સ એટલી છે કે અહીં 2 નદીઓનો સંગમ થાય છે। સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી તાન અને માન નદી અને અહીંથી મંદિરમાંથી નીકળતી ઉરગંગા એટલે કે અવરંગાનું અહીં ઉદ્ગમ સ્થાન છે અને અહીંના સ્થાન ખૂબ મહત્ત્વનું છે। આજે આપ સૌ જાણો છો કે 144 વર્ષ પછી આવતો કુંભ મેળો પ્રયાગરાજ ત્યાં સ્નાન કરવા માટે જાય છે, પરંતુ આનું પણ એક ખૂબ જ મહત્ત્વનું છે। અહીં થોડા વર્ષો પહેલાં યજ્ઞમાં જગતગુરુ શંકરાચાર્યની પધરામણી થયેલી અને એમણે જણાવેલું કે આ પણ એક ત્રિવેણી સંગમ છે, અહીં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે। એટલે શિવરાત્રિના દિવસે રાત્રે અહીં લોકો સ્નાન કરે છે અને રાત્રે પૂજા અર્ચના કરી ત્યાંથી મેળો શરૂ થઈ પૂરા આખો દિવસ અહીં મેળો ભરાય છે અને ખૂબ લાંબી લાઈનો અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે। હવે બીજી ઇમ્પોર્ટન્સ એટલું કે આ મેળો અહીં ઘણા વર્ષો પછી હોવાથી અહીં દરેક પ્રકારની સુવિધા સરકારશ્રી તરફથી આપવામાં આવે છે। તદુપરાંત અહીં વલસાડથી આ જલારામ ટ્રસ્ટ તરફથી અહીં વિનામૂલ્યે આખા મેળાને 2 દિવસ સુધી જમાડવામાં આવે છે। તદુપરાંત અહીં શિવરાત્રિના દિવસે રાત્રે 12 વાગે અહીં ઘીનું કમળથી અહીં મંદિરની પૂજા કરવામાં આવે છે અને એનો લાભ અને એનું અર્ચના અને એની પ્રાર્થના શિવની થાય એ ખૂબ અગત્યની હોય એ દિવસે એનો લાભ ખૂબ લેવામાં આવે છે। અને રાત્રે આપણા વિસ્તારના જાણીતા પ્રમુખ શ્રી જુગલ કિશોરનું અહીં ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે। તદુપરાંત આ મેળામાં આવવા માટે વલસાડ, બિલીમોરા અને ત્યાંથી ધરમપુરથી અહીં બસોની સગવડ છે અને ખેરગામથી અહીં આવવા માટે પણ બસની સુવિધા છે અને સગવડ મળી રહે છે। તો આ પ્રસંગે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ આપ સર્વે ભક્તોને હાર્દિક આમંત્રણ આપે છે કે આ મેળાનો અમૂલ્ય લાભ લેવા અમારું હાર્દિક આમંત્રણ છે।
હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.